પુરુષોત્તમ માસ મહાત્મ્ય યાની અધિક માસની કથા. અધ્યાય 31. પુરુષોત્તમની આરાધનાનું ફળ. સૂત ઉવાચ. ઇત્થમ પતિવ્રતા ધર્મમાકર્ણ્ય નારદો મુનિ કિચ્છત પ્રષ્ટુમ્ના વિપ્રા મુનિમાહ પુરાતનમ. સૂત બોલ્યા, હે વિપ્રો, શ્રી નારાયણે નારદજીને પતિવ્રતા ધર્મનો મહિમા સંભળાવ્યો. એવામાં નારદજીને કંઈક યાદ આવ્યું એટલે બોલ્યા, હે નારાયણ, સર્વદાનોમાં કાંસાના સંપુટના દાનને અતિ ઉત્તમ કહ્યું છે. તેનું કારણ સમજાવવા મારા પર કૃપા કરો. નારદજીની ઈચ્છાને પૂરી કરવા શ્રી નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, પૂર્વે પાર્વતીએ આ પુરુષોત્તમ વ્રત કર્યું હતું, પરંતુ વ્રતમાં ઉત્તમ દાન શું કરવું તે સમજાતું ન હતું. આથી એક દિવસ પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું, હે કૃપાનાથ, મેં કરેલું પુરુષોત્તમ વ્રત ઉત્તમ દાન વગર અપૂર્ણ ગણાશે, તો મારે શેનું ઉત્તમ દાન દેવું કે જેથી વ્રત પૂર્ણ થાય? મહાદેવજીએ કહ્યું, હે પાર્વતી, જે દાનને ઉત્તમ કહેવામાં આવે છે તે સર્વ આ પુરુષોત્તમ માસમાં ઓછું જ ગણાય છે. આ માસમાં આખું બ્રહ્માંડ દાનમાં અપાય તો ઉત્તમ દાન ગણાય, પરંતુ તે બનવું અશક્ય છે. માટે કાંસાના વાસણનો સંપુટ કરી તેમાં 30 માલપુવા મૂકી તેને 7 તાંતણાથી વીંટી કોઈ વિદ્વાન બ્રાહ્મણને ભાવથી પૂજી વ્રતની પૂર્ણાહુતિ વખતે આપવું. આવા એકને બદલે 30 સંપુટ અપાય તો વળી તેનું ફળ અધિક મળે. મહાદેવજીના વચનો સાંભળી પાર્વતીજીના મનનું સમાધાન થઈ ગયું અને ઘણી જ પ્રસન્નતા ઉપજી. શ્રી નારાયણે નારદજીને પુરુષોત્તમ મહાત્મ્ય પૂરેપૂરું સંભળાવ્યું. તેથી લોકોનું હિત કરવામાં રાચી રહેલા નારદજીને મનમાં થયું કે પુરુષોત્તમ માસ જેવો ઉત્તમ કોઈ માસ નથી, પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ કોઈ વ્રત નથી. તેઓ શ્રી નારાયણને કહેવા લાગ્યા, હે નારાયણ, પુરુષોત્તમ વ્રત એવું પવિત્ર છે કે જેની કથા શ્રવણ કરવાથી પણ સર્વ પાપોનો ક્ષય થાય છે. પુરુષોત્તમ માસમાં જેવો પુરુષોત્તમની આરાધના કરી પૂજન કરે છે તેનો જન્મારો સફળ થઈ જાય છે. આમ કહી નારદજીએ શ્રી નારાયણને નમસ્કાર કર્યા. નૈમિષારણ્યમાં સૂત મુનિ તેમની સમક્ષ બેઠેલા ઋષિમુનિઓને નારાયણ નારદનો સંવાદ સંભળાવી રહ્યા હતા. તેમાં પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળી ઋષિઓને ઘણો જ હર્ષ થયો હતો. ભગવાન પુરુષોત્તમને આરાધવાથી ઇન્દ્રધુમ્ન, શતધુમ્ન, યવનાશ્વ, ભગીરથ વગેરે રાજાઓ પરમપદને પામ્યા હતા. માટે જ સર્વ સાધનોથી શ્રેષ્ઠ, સર્વ મનોકામના પૂર્ણ કરનાર, તાત્કાલિક ફળ દેનાર ને મોક્ષ અપાવનાર પુરુષોત્તમ માસ ગણાય છે. તીર્થધામમાં અને પવિત્ર નદીઓમાં સ્નાન કરનારને જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળનારને થાય છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ મહાત્મ્ય કથા સાંભળનારને મળે છે. વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શુદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે. સૂત મુનિ પાસેથી પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળીને નૈમિષારણ્યમાં યજ્ઞ અર્થે એકત્ર થયેલા ઋષિમુનિઓ ઘણા જ પ્રસન્ન થઈ બોલ્યા, હે સૂત મુનિ, તમારી અમૃતવાણી સાંભળીને અમે ધન્ય બન્યા છીએ. તમે ઘણું જીવો અને આવી રીતે મુનિઓ, દેવો સર્વને ભગવાનની કથા સંભળાવતા રહો. ઋષિમુનિઓ અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈ સૂત મુનિએ ત્યાંથી ગંગાજી તરફ પ્રયાણ કર્યું. ત્યારે સર્વેએ સૂત મુનિનો જય જયકાર કર્યો. અન્યોન્ય મુચુર નિમિષાલયસ્થા વરિષ્ઠ માહાત્મ્યમિદં પુરાણમ માસસ્ય દિવ્યમ પુરુષોત્તમસ્ય સમિહિતાર્થાર્પણ કલ્પવૃક્ષમ ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 31 સમાપ્ત.